આવે ભગત બાપુની કવિતાની મજા તો જુઓ કે ચતુર્ંગ હનુમાનજી બધું સમજી ગયા અને ચાલ્યા એ રઘુનાથ પેલે રામનો દાસ એ વેરીના વતનમાં રામને એકલા કેમ મેલે. આ એની કવિતાની એની તાકાત તો તમે જુઓ સાહેબ, તમને આમ ભરી દે, આખે આખા ભરી દે. રામ વેરીના વતનમાં રામને એકલા કેમ મેલે. પ્રભુ જ્યાં જવાના હતા ત્યાં તો હનુમાનજી મોર પૂગી ગયા એમ. અને તીર સાગર તણે રામ ઉભાર્યા અન જાણીએ કોકતી હોય ડરતા. એક આકરી એક લીધા પછી નાથજી ચૌદીસે રામજી નજર કરતા. ફેંકતા કાકરી તુરત તળિયે ગઈ અને તસ્કરે જાણીએ હોય લૂટા. એ રામ પોતા થકી ખૂબ બોઠા પડ્યા અને શરમના શેરડા મુખ છૂટા. રામને એમ થઈ ગયું કે કોઈ ચોર લૂંટી ગયો હોય એવી દિશામાં રામને કવિ એવી રીતે એ મૂકે છે ત્યાં. પણ ચોરના જેમ સંતાપ હનુમાનજી વૃક્ષની ઘટાથી નીરખે છે અને ચિત્તમાં કપીને ખૂબ વિસ્મય થયું, આ રઘુનાથજી શું કરે છે. અને ચરણમાં જઈ કપી હાથ જોડી કહે નાથ આવી મતી કેમ આવી. હાથ જેનો ગ્રહો એને ફેંકતા આપના બિરદની શરમ નાવી. તમારું કુળ કોણ છે, તમારા મા કોણ છે, તમારો બાપ ભરત જેવા તમારા ભાઈ છે લક્ષ્મણજી, આ બધાને તમને કઈ કોઈ આડું જ ન આવ્યું એમ ફેંકી દેતા. તારનારા બની નિર્મા થકેલો અને માફ કરજો કરી ભૂલ ભારે. તમે તર છોડશો તે નાથજી ત્રણ લોકમાં પછી કોણ તારે. તમારા હાથમાંથી જે છૂટ્યું એ તમારાથી મોટું કોણ છે કે તારી હગે. એ રામના નામનો પ્રતાપ એક જુલના છંદમાં ભગત બાપુ મને અને તમને સરસ રીતે સમજાવતા હોય એવા કેટલા કાવ્યો. ગામડા ગામના માણસમાં મેં આમ થોડુંક ટાંચણ કર્યું, મને આવી રીતે પછી આમ બહુ ટેવ તો નથી, પણ મેં બાપુને વિનંતી કરતા ભૂલી ગયો તો મેં હરેશભાઈને કરી કે ભાઈ મને તમે આમાં રહેવા દો. પણ બળવંતભાઈ કઈ માયના નહીં, પણ ખેર હવે આવી રીતે આમ જો ટેવ પડે તો કઈ વાંધો નથી એમ. પણ આમ ચારણોની તાકાતની જે વાત કરી નરસમભાઈ બાપુ, એ આજ હું એક વાત કરું. ગુલાબકોરબા મહારાણી જામનગર, એની પાછુ મેરુબા બાપુ બેઠેલા. આ બનેલી હકીકત કાલ હવારની વાત સાહેબ, કેટલી તાકાત છે ચારણોની, એની વાણીની. પણ કારતૂસ રિવોલ્વરનો છૂટો તમે મારો તો કાંકરો લાગે એમ લાગે, પણ રિવોલ્વરમાં ચડાવીને મારો તો ડૂચા કાઢી નાખે એમ જીવતરની જ અસર થાય છે સાહેબ, બીજી કોઈ અસર થતી નથી. તમારું જીવન એવું હોય. એ મેરુબા બાપુ બેઠેલા, ત્રાફા તરફનો નભુનું તો કોઈ દરબાર આવેલા અને એને આવીને મહારાણીની ગુલાબકુંવરબાની મુલાકાત માગી ફલાણ સાહેબ, અને મુલાકાત આપી. મેરુબા બાપુ બધા બેઠેલા ત્યાં, અને એને કીધું કે શું બાપુ, દરબારે કીધું કે ભાઈ અમારે દુકાળ પડ્યો છે, થોડી ગાયું ને ઢોર ને બચાવે માં કંઈક તમે જો મદદ કરો તો અમે આ પાર કરી શકીએ. એટલે મેરુબા બાપુને સંબોધન કરી અને ગુલાબકોરબાએ કીધું કે ગઢવીજી, શબ્દ પ્રયોગ તો બાયડીનો કર્યો હતો એમ કે રસ્તામાં બહેનો તો ઘણી તમને એમ કે આ બાયમાણાને કરગરે છે તો કેવો યુગ આવશે એમ ભવિષ્યનો. અને મેરુબા બાપુ કીધું માં તમે ભૂલો છો, બાયું તો એને રસ્તામાં ઘણી મળ્યું છે, આ તો હાલારની મા પાસે દીકરો આવ્યો છે. અને માને દીકરો ન કે તો દીકરો કે કોને, અને કે છે માફી માગી અને વ્યવસ્થા કરી દેવી પડી ત્રાફા તરફની. આ કાલ હવાની મેરુબા બાપુની. મેરુબા બાપુની જીવનના ઘણા પ્રસંગો મને ગમે, કારણ કે હું એનો અવાજનો બહુ ચાહક. ભગત બાપુના અવાજની તો મને બહુ ઓલી ઘડી ન પડે, પણ બાપુનો અવાજ મને, હું નાનો હતો ત્યાંથી મને ગમતો, કારણ કે બુલંદ અવાજ એનો. છત્રાવામાં તળાવો બધાય, છત્રાવા મયારીમાં બધે તળાવો ખોદાય ને ભરાય. એમાં એક તળાવને કાંઠેથી પલાણ સાહેબ એ ગાડા ભરાય ધૂળના. એટલે મેરો બાપુ એ વખતે ઘોડે ચડીને જાય એટલે જઈને કીધું કે બાપા ગાડા ક્યાં ના, તો કે ગાડા છત્રાવાના, શેગરના, ભોક્ષર ગામના. એમ આ ધૂળનું શું કરો તો કે પાથરવા, એમ કે આ ફળિયામાં કચકાણ થયું હોય ને
એમ આ તલાવની પારેથી ધૂળ ખોદીને ફળિયામાં પાથરો એમ તો ઘા ભગતું ખોરાક હોય ભગતામાં તો ઘા અમે બધા ભગતુઓ ક્યાં પંથમાં તો રામાપીરના પંથમાં એમ તો ઘા બહુ સરસ રામાપીરનો પંથે બહુ સારો તો ભજન ભાવે કરતા હશો ને તો ઘા ભજન કરીએ બીજની હોય તેથી ભજન કરીએ એમ ભજન કરો તો ઘા એમાં ઓલું ભજન ગાઓ તોડી સરોવર પાર સતી રાણી તોડી સરોવર પાર તો ઘા તો કે થઈ હું સોટી પીડ્યા છે આમાં ગાડા ન્યાન્ય ઢોળી નાખ્યા સાહેબ ગામડાના માણસો આ અસર થતી શબ્દોની ન્યાન્ય ઢોળી નાખ્યા એટલું નહીં હવે અમે અહીંયા આવશું જ નહીં ક્યારે કેવાનો અર્થ ઈ બુલંદ અવાજ એની કહેણી ભગત બાપુની મેરવા બાપુની સવાલની સાહેબ હેમુભાઈનું એક સ્મરણ મને થાય છે એટલા માટે કે એની શ્રદ્ધાંજલિ કાગને ફળીએ કાગબાપુના કાવ્યોની વાતો તો થાય પણ એના કાવ્યો અથવા તો એ સમાજના જે છે એની યાદી થાય તો કઈ ખોટું નથી પણ દાદુભાઈ લખ્યું કે દુઃખી પિયરની દીકરી કોઈ દેશ દેશાવર હશે એ સંતાપ સાસર વાસના ઈ જીવન ભરસેતી હશે કવળા સસુરમાં જીવવાની રેકડું જાવાગશે એ વખત આ ગુજરાત ને ઓલો યાદ એ મૂંગ આવશે તે વખત આ ગુજરાત ને ઓલો યાદ હેમું આવશે શું કામ હેમું યાદ આવશે એનો પ્રસંગ પેપરમાં આવેલો સાહેબ ઘણા વર્ષો પહેલા 64 કે 63-64માં શિહોરમાં એનો પ્રોગ્રામ અને હેમુભાઈ કેટલા ગીતો ગાયા હાલના ગાયા બધું ગાયું ગણાત્રાભાઈ કરીને એક એના મિત્ર એની હારે અને જે કાંઈ પુરસ્કારમાં જે કાંઈ જે વખતે મળ્યું હોય અને પછી કીધું ગણાત્રાભાઈ આ બાજુ આવ્યા છીએ તો હવે બેનને મળતા જાય આ બહુ મોટી વાત છે પ્રેરણાદાયી વાત છે સાહેબ હું ઘણી જગ્યાએ કહું છું એટલે ગણાત્રાભાઈ એમ લખ્યું છે છાપામાં એ લેખતો તારે કે મને ખબર હતી હેમુભાઈને કોઈ બેન આ ગામમાં હારે આ બાજુ છે જ નહીં પણ કાકા દીકરા કાકા મોટા બાપુની કોઈ સગાવાલાની દીકરી હોય બેન હોય ભલે અમે સિહોરથી બસમાં બેઠા ઢસા ઉતર્યા તો આવી ગયું બેનનું ગામ તો મને અહીંથી હજી એક બસ મળશે એ બસમાં બેઠા અને એક પંખીના માળા જેવડું ગામડું આવ્યું અને નીચે ઉતર્યા અને ગામના પાદરમાં હેમભાઈ પૂછ્યું પેલા ધનીબેન ક્યાં રહે છે અરે કે ભાઈ ધનીબેન તો કોઈ બારગામ ત્યાં એક બેન રહેવા આવ્યા છે ને એ પરવાડે રહે છે ને છોકરા જા મહેમાનને ત્યાં મૂકી આવે એટલે એમ ભાઈ આગળ ને ભાઈ કે એના મિત્ર કે હું પાછળ પરવાડે ગયા એક નાનું એવું ઝૂંપડા જેવું મકાન અડધામાં નળિયા અડધામાં સાજલ ઝૂંપડું જેવું અને અમે ગયા ખાટલો નાખ્યો અને ચા બનાવી હાલતી વેલા હેમભાઈ કીધું બેન અટાણા તો એટલા પૈસા છે પણ વધારે સગવડતા થાય ત્યારે હું તમને મોકલી દઈશ આ બધી ઘટના ઘટી ગઈ ને હાલતા થઈ ગયા પછી એના મિત્રને હેમુભાઈ સામેથી પૂછે કેમ મિત્ર મુજાણો ને તને એમને કે આ ક્યાં બેન છે એ તો હા મને એમ થયું ભાઈ આ ક્યાં બેન તો કે આને હું નથી ઓળખતો પણ તો તમે કેમ કીધું કે બેન ને યાદ તો એ વાત તને કરું આ બાઈના છોકરા નાના પતિ ગુજરી ગયેલો રેડિયોમાં મારા લોકગીત સાંભળે છોકરા પૂછે કે માં કોણ ગાય તો તારા હેમુ મામા ગાય છે મારા ગીતો સાંભળીને મને ભાઈ કરેલો છે તારા હેમુ મામા ગાય છે એવા સંજોગો એવા બન્યા કે એ ગામ છોડવું પડ્યું માં બીમાર પડી પૈસાની કોઈ વ્યવસ્થા નહીં રેડિયો સ્ટેશન ઉપર કાગળ લખ્યો ત્રાંગા બરંગા અક્ષરમાં કે હેમુ મામાને માલુમ થાય કે થોડીક મદદ મોકલજો ફલાણા ગામે અમે રહી છીએ તો આજે હું આ પ્રોગ્રામ કર્યો મને એટલા પૈસા મળ્યા હું આ છોકરાઓનો હું મામો થયો અને તું મારો મામો થઈ જાય એટલે રાજકોટ સુધી ટિકિટ લઈ લે ને આપણે રાજકોટ ઈ દુખી પિયરની દીકરી કોઈ દેશ દેશાવર હશે સંતાપ સાસર વાસના જીવર ભરસેતી હશે અને કવડા સસુરમાં જીવવાની રેકડું જ્યાં વાગશે એ વખત આ ગુજરાતને યાદ હેમું આવશે કારણ કે એના પ્રધાન છે સાહેબ એને જેમ પલાણ સાહેબે કીધું એમ નાણાંથી નાચ નથી નાચ્યા એ લોકો ખુમારીથી એને બધા એને આપ્યું છે એ લડ્યા નથી એમાં ક્યાંય દયા નથી તો જીવતરની આવી કેટલી વાતો ભગત બાપુના કાવ્યો મને તમને સમાધાન કરે જીવાડી દે આપને જીવવામાં એની તાકાત પૂરી પાડે પણ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને જ્યારે ધૃતરાષ્ટ્ર બેઠા બાપુ અમે કાલે તદ્રુપાનંદ સ્વામી સાંભળવા ગયા હતા બહુ મજા આવી એ તો બાપુ એના પ્રવચનમાં કહેશે જ બાપુને જે ગમ્યું છે પણ ધૃતરાષ્ટ્ર એમ કહે છે શું કહે છે
કે સંજય ફળ શેનું હશે એ જાણું નથી રે જણાતું. એ સંજય ફળ શેનું હશે એ જાણું નથી રે જણાતું. સુતજી કહે કે એ ભૂલી ગયા કા. સુતજી કહે કે એ ભૂલી ગયા કા તો હાથે વાવેલા ની વાતું અંધની આગળ ગાવ્યું રે. એના મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું એ માથું રાજા દુર્યોધનનું માથું પિતાના ખોળામાં પડ્યું રે. એના મોભી કુંવરનું માથું. અને જે દિયા વૃક્ષના બીજ વવાણા તમે ભેળવું તું ઝેરમાં ભાતું. જે દિયા વૃક્ષના બીજ વવાણા ભેળવું તું ઝેરમાં ભાતું. અને લાખા ભવનમાં એ તમે લાઈ લગાડી પાણી એનું પવાતું અંધની આગળ ગાયું રે. એના મોભી કુંવરનું માથું, મોભી કુંવરનું માથું રાજા દુર્યોધનનું માથું પિતાના ખોળામાં પડ્યું રે. એના મોભી કુંવરનું માથું. અને એક વીઘો એક ધરણી ન આપું તે દી રાત દી વધતું જાતું. શું ભગત બાપુ કવિતાની મજા મૂકી છે સાહેબ. એ જી એક વીઘો એક ધરણી ન આપું રાત દી વધતું જાતું. અને દ્રૌપદીના જે ચીર લૂંટાણા, દ્રૌપદીના જે દી એ જી ચીર લૂંટાણા તે દી ફૂલડે લટલું